તો હેલો, આજે આપણે પાલક પનીર ચીલા બનાવીશું. તેલમાં રાઈ, જીરું અને તલ અને લીલા મરચાં આ નાખી સાંતળ્યું છે અને પાલકની ભાજીને આ રીતે શેકી લીધી છે. હવે આપણે એક તાસડામાં અડધો કપ ઘઉંનો લોટ, અડધો કપ ચણાનો લોટ અને અડધો કપ સોજી લઈશું. આ 3-4 લોટ આપણે ભેગા લઈશું અને ત્યારબાદ આપણે તેમાં ડુંગળી નાખીશું, કોબીજ અને કેપ્સિકમ એક બાઉલ નાખીશું, 1 બાઉલ પનીર નાખીશું, 1 બાઉલ કોથમીર નાખીશું, 2 ચમચી દહીં લીધું છે અને સ્વાદ મુજબ હળદર, મરચું, મીઠું, ધાણા જીરું, ગરમ મસાલો, મરીનો પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું. હવે આ પાલકની સબ્જી જે આપણે બનાવી હતી તે આમાં નાખી અને જરૂરિયાત મુજબ પાણી લઈ એને બરાબર ખીરા જેવું બનાવી દઈશું. અને હવે પેનમાં તેલ અને રાઈ મૂકી તલ નાખીશું અને એના ચીલા બનાવી દઈશું. આ પૌષ્ટિક છે, ખાવામાં હેલ્ધી છે અને બની પણ જલ્દી જાય છે. તમે નાસ્તામાં ખાઓ કે જમવામાં ખાઓ, ચા સાથે, ચટણી સાથે, શેઝવાન ચટણી સાથે ખૂબ જ સારા. તમે એકવાર બનાવશો તો તમને બહુ જ ભાવશે. મેં આજે ચા બનાવી છે, ચા જોડે ખાવાના છીએ અમે. આ રીતે એને અલટ પલટ કરી સારી રીતે શેકી લેવાના. ત્યારબાદ આપણે બીજો ચીલો બનાવી દીધો છે અને હવે 2 ચીલા રેડી થઈ ગયા છે મારા. તો કેવું લાગ્યું તમને જરૂરથી જણાવશો. બાય.